ગોવાલણ ખાલી કટાવી દે જા, નકર હું ટકો કરી નાખું, નકર તું ટકો કરી નાખજે જા. હું નહીં કટાવું, તું તારી હજી કટાવીશ. નહીં નો કાઢવું પડે જા, ઈ તારી ભૂલ છે. હવે તું જોઈ લીજે, જો ગોવાલણ નીકળે છે નો નીકળે. ઈ બાબા ભીમની જ ગોવાલણ રે. બાબા ભીમની ગોવાળણ નો રે મોટા. તો તું કટાવી દે તો તું હાલે, આ તું કઈ છોડી દે. કેટલા કેટલા શરત નાખવીશ? શરત જ નાખી. આ વિડીયોમાં જુઓ મનસુખભાઈ રાઠોડ સાથે બનેલો એક અજીબ કિસ્સો. મનસુખભાઈએ પોતાની બોલેરો ગાડી પર ભીમની ગોવાલણ લખાવ્યો અને તે જોઈને એક ભાઈનો ફોન આવ્યો. ફોન પર થયેલી આ રસપ્રદ વાતચીત અને મનસુખભાઈનો અંદાજ જોવા જેવો છે. ગાડી પર આવું નામ લખાવવા પાછળનું કારણ શું? પેલો ભાઈ કેમ ગિન્નાયો? અને મનસુખભાઈએ તેને શું જવાબ આપ્યો? બધું જ જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જુઓ. મોટેથી બોલું છું. લીગલી વાત કરો તને કે કારો ધોરો. લીગલ તમે કે ક્યાંથી બોલો છો? તું શું કહું? હેલો. આ જે ભીમની ગોવાલણ કરીને ફરે છે એ બોલેરો કોનો છે? મારો. કેવા હો તમે? મારા. તને કવેનો પ્રેમથી જવાબ દઈ દે ભાઈ. પ્રેમથી જવાબ દઉં છું. મેં કે તમને ખારો ધોરા કીધા કઈ? તારી જાત કઈ એમ કહું? મારી જાત જણની. હે? જણની પુરુષની. ભીમમાં કોઈ દી ગોવાલણ આવે એ વસ્તુ તું યાદ કરજો. ગોવાલણ લખીને અમારા નામ શું કામ તું બદનામ કરે? તમારું નામ જ એમાં નથી. કા ભીમની ગોવાલણ કઈ દુનિયામાં તમારી ગોવાલણ છે? તારા ફોન કરીને દેખાડતો તારા મારી બાઈ ગોવાલણ છે. મારી બાઈ લુગડા પહેરે છે. મારી બાઈ ગોવાલણ છે. કઈ વસ્તુની ગોવાલણ છે તારી ભાઈ? મારી બાઈ ગોવાલણ. મારી ગોવાલણ છે. હું કેની ગોવાલણ? તમારી હાથ પેઢીની અંદર ગોવાલણ છે. મારી બાઈ રે ગોવાલણ છે. મારી ઘરવાળી રે ની ગોવાલણ છે. એનો અર્થ એવો થોડો છે ગોવાલણ એટલે. ગોવાલણ નો અર્થ શું થાય છે? ગોવાલણ એટલે ભાઈ ગોવાળી હોય ને, ગોવાળી એની ગોવાલણ. નથી પણ તમે જોઉં ને પેલા હરકું તમે પેલા જાણી લ્યો. પેલા બધું પેલા હરકું ગોવાલણ ના આવે ભાઈ. ગોવાલણ તમે પેલા જાણી લ્યો અને એમાં નો આવતું હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો ને. તારું એડ્રેસ દેતો મને. હા મારું એડ્રેસ આ મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર ઉપર એડ્રેસ લખાઈ નાખજો. એડ્રેસ પોલીસ ગોતી લે. તમારે નો ગોતવું પડે. અરે મારા બાપ મારે લીગલી તારું એડ્રેસ દે ને. હે મારે લીગલી કરવું હોય તારું એડ્રેસ દે ને. હા તો તમે લીગલી કરી નાખો. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દો. મને તારું એડ્રેસ દે. હા ઈ એડ્રેસ ગોતી જો. મોબાઈલ ઉપર નીકળે લોકેશન બધું નીકળે. ઈ પોલીસ વાળા ગોતી લે. તમે એમાં કરી નાખો. ભાઈ આમ જો આટલી સેવડ હોય ને આમ વટથી લખવાની તો એડ્રેસ આમ દઈ દીધું. અરે ભાઈ એડ્રેસ છે તો તારે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દે ને. એડ્રેસ પોલીસ વાળા ગોતી લે ભાઈ. અરે પોલીસ વાળા અરે કાઈ વાત અરે ગોલ્ડન કાઈ વાત નહીં. બોલેરો નો નંબર તો છે ને સાચો નંબર જ છે ને. રાજકોટ બાજુમાં ગામ છે. ઓલાનો હગા કાકા થાય. આપણે અહીંયા રાજકોટ બાજુમાં જે ગામ છે એમ છે. બોલેરો આપણે ગોતી લે પછી આપણે જે કઈ લીગલી કરવાનું કરી નાખો. કરો બરોબર. તમારામાં ગોવાલણ આવતી નથી. હા પણ કરી નાખો ને. પોલીસ સ્ટેશનમાં જઈને કરો. તમારા હરિજનમાં કોઈ ગોવાલણ આવે? અરે પણ પોલીસ સ્ટેશનમાં જઈને કરો ને યાર. જે કરવું હોય એમ કહું છું. તોય તમે બીજી વાત કરો. આવે કે ન આવે એ ક્યાં મતલબ છે? હા બોલો ને. કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. તમે કોણ બોલો? બરાબર. ગોપાલભાઈ બોલું રાજકોટથી. ગોપાલભાઈ ભરવાડ બોલું રાજકોટથી. બોલો ને ભાઈ. હા ગાડી તમારી છે? હા એની હારે તમે ઉપર લખેલું ભીમની ગોવાલણ. હા કઈ રીતે? બોલા આપણે આ જે સ્ટીકર બનાવે એની પાસે લખાડ્યું એમ નથી હું કહેતો. તો કઈ રીતે તમને લખતું આવે? આ ગોવાલણ રહી ભીમની ગોવાલણ કઈ રીતે આવે? આ ગોવાલણ છે એ કોણ હતી? ગોવાલણ હતી ગમે તે હતી. મૂર્તો તમે ક્યાં ગોવાલણ ની વાત કરો છો? તમે કઈ ગોવાલણ ની વાત કરો? ત્યાં લખ્યું સારું લખ્યું છે એવું લાગે છે. બાબા ભીમની ગોવાલણ છે એમાં તમે કઈ ગોવાલણ ની વાત કરો? બાબા ભીમની ગોવાલણ હતી જ નહીં. કઈ રીતે બાબા ભીમની ગોવાલણ હોય? તમે ભાઈ તમે જ્યાં જે ફોન કર્યો હોય એમાં પેલા કોકની સલાહ લઈ લો ને પછી કરો રિંગ એટલે તમને બરાબર થઈ જાય. એમાં એટ્રોસિટી એક થાય. તમે ક્યાંથી બોલો છો? રાજકોટ થી બોલું છું. રાજકોટથી ભાઈ આખું નામ તમારું બોલો. ગોપાલભાઈ મેપાભાઈ ભરવાડ. તમારા નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરી દો. શું લેવા? હા ગોવાલણ લખ્યું છે એમાં. એમાં ફરિયાદ ભરવાડ ને નો કરવાની હોય ભાઈ. તો નો કરવાની હોય તો તમારા આસારામ બાપુ જેવું થાય નહીં. આસારામ બાપુ જેવું થાય નહીં એટલે ભાઈ
હા એટલે આમાં કેસ થાય. એ બાબા ભીમની ગોવાલણ છે ને, એ તમારી સમજ નથી. ગોવાલણ એટલે અમારી દૂધમાં ગાડી હાલે છે અને અમારી રીતે અમારી ગાડીમાં અમે ગોવાલણ લખાવી શકીએ છીએ. એ તમારી ગોવાલણ નથી, અમારી ગોવાલણ છે. કઈ રીતે પણ? અરે એટલે મારા ઘરે ભેવું છે, મારી બાયરી દૂધનું મૈયારું કરવા જઈશ. બરાબર. હા તો ભાઈ હું અમારે ભેવું છે, અમારે દૂધ ન બેચી શકી, અમે મૈયારું ન કરી શકી કરી શકો ને. તો પછી તમને શેનું દુઃખ છે ભાઈ? મારી બાઈને અમારા આખું ઘરમાં અમે ગોવાળિયા બનીને ગોવાલણું બની, તો તમારો શેનો રાઈટ છે ભાઈ મને ફોન કરવાનો? તમે કોની ગોવાલણની વાત કરો છો? અમે હરિજન છો. મારી વાત સાંભળો પેલા. હવે ભાઈ હું હરિજન શું બોલું છું? હું તને ગોવાલણનું જ પૂછું છું. હું જે હોઉં ગોવાલણ, તમે કઈ ગોવાલણની વાત કરો છો ને તને કઈ ગોવાલણનું દુઃખ છે? અત્યારે તું હાલમાં છો ક્યાં મને કહીશ? હું મારા ઘરે જ છું. કયા ગામ? રામોદમાં. રામોદમાં? હા. દૂધ ક્યાં જાય ભાઈ તારું? મારું દૂધ બધા પીતા હોય ને, હું જ કેને દઉં. હવે જે દૂધ અમારો જેને દેતા હોય ને દેતા હોય, ગ્રાહક ને દેતા હોય, બીજા કોને દેતા હોય? બરાબર. તું મને મળીશ ક્યાં? તારી મુલાકાત કરવી હોય મારે ક્યાં આવવું પડે? પોલીસ સ્ટેશનમાં કોકને પૂછી લ્યો કોનો ફોન કર્યો છે, પછી મુલાકાત નકર બીજા પોલીસ કરવા આવશે. એની કરતા માપ માર્યો. હવે મેં તને ગાડી દીધી. ભાઈ ગાર દેવાની વાત નથી. તમે કહો ક્યાં મળીશ એટલે હું તારે મર્ડર કરવું જ મારું? મારે તારી મુલાકાત કરવી. મુલાકાત તો તારે ગોતી લીજે ને પોલીસ સ્ટેશનમાં જઈને કે મારું નામ ને મારા મોબાઈલ નંબર છે. અને તારે એવું હોય ને તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દે મારા ભાઈ. પેલા કા કોકના વકીલની સલાહ લઈ લે એટલે તારે આ ડાયર નો ખાવી હોય તો. એટલે શું નો ખાવું હોય તો? ડાયર નો ખાવી, જેલમાં ન જવું હોય તો. ગાયર નો એટલે તું મને ગાયર દઈશ? ગાયર નહીં, ડાયર. જેલમાં ડાયર જ મળે ભાઈ. જેલ અંદર ડાયર મળે. એ તો જેલમાં જે જ્યાં હોય ને ખબર હોય શું. હવે તો આમાં જવાનું ન થાય, ધ્યાન રાખો પેલા. બરાબર. તમારો પ્રશ્ન નથી, એ ગોવાલણ તમારી નથી. તમે જે ફોન કર્યો ને સંવિધાનિક બારે ફોન કર્યો છે, એમાં તમારું નામ નથી. એમાં ભરવાડે લખ્યું હોય ને તો તમારે બોલાય. ગોવાલણ એટલે અમે બધા કરી શકીએ. એમાં તમારો એકનો પ્રશ્ન નથી. તમારી જાતિનું નથી એમાં ક્યાંય. હા ગોવાલણ એટલે તમે કઈ ગોવાલણની વાત કરો છો ને તમે સીધો મને ચોટી પડ્યા છો? ના આનાથી મને વિરોધ છે. તમારો વિરોધ હોય તો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. હવે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જ કરીશ. આજે તમે બોલ્યા ને, તમે આ ઓડિયો તમારી પાસે છે, પણ તમે જે બારામાં રિંગ કરી છે એ કાયદા વિરુદ્ધની છે કે એમાં એટ્રોસિટી બને સાહેબ. હા કેમ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો. બાબા સાહેબની ગોવાલણ છે અને ગાડી રહીને મૈયારાનું કામ કરે છે, બધે ફેરા કરે છે, યાર્ડમાં હાલે છે. એ તો ભલે ગાડી તમે ગમે એમાં ચલાવતા. તો પછી તમે કહો કે નો હાલે એટલે નો લખાય કેમ નો લખાય ભાઈ? ગોવાલણ શબ્દ તમારું નથી. ગોવાલણ તમને ભેટમાં નથી દીધી. મારી બાઈ જ ગોવાલણ છે, તો હું એને માર નાખવી તાર જોઈ છી. મારી બાઈ જોઈ છે, મારી બાઈ ગોવાલણ છે. તને વાંધો હોય તો લઈ જાવી તારે. તમારી બાઈ મારે નથી. નહીં તો એ મારી ગાડી છે, તો એ મારી ગાડી મારી બાઈ મારા ઘરે હું ગમે એ કરું. તારે શું પ્રોબ્લેમ ભાઈ? ગોવાલણ તારથી ન લાગે. ના ભાઈ મારી બાઈ રહી ગોવાલણ છે એમ કહું છું. તારે જોઈ છે? તને વાંધો હોય તો ઉપાડી જા. બાપા હું બૈરાથી આમ તો બૈરા તો પછી તું જોઈતો છો તો કે મારી બાઈ, હું તો મારી બાઈ એ ગોવાલણ ના લુગડા પહેરી રખડે છે. તને વાંધો હોય તો લઈ જાવી છે. ગોવાલણ શબ્દ ના મારી બાઈ ગોવાલણ છે, પણ તો તું કહેતો તને દઈ દઉં. એ કીધું ને કે મને મારું આખું ઘર મારી બાઈ ગોવાલણ છે, મારી ભાભી ગોવાલણ છે, આ બધી ગોવાલણનું છે. તારે એને શું દુઃખ છે? એને કપડા હું ગોવાલણ ના પહેરાવું. તને શેનો વાંધો કે હાલ લખાયું ને એનો વાંધો? લખાયું નથી, પણ હું એમ કહું છું મારી બાઈ ગોવાલણ છે. લખાયું નથી, રખડે જ છે ગોવાલણ બની. તો તું શું કરવા માંગે છે? ગોવાલણ લખાવ્યું લખાયું નથી. ઈબડી બાઈ હોય છે એમ કહું છું, તો લખાવાનું ભૂલી જાય. મારી બાઈ ગોવાલણ છે એમ કહું છું. લખાયું બધી મેં મારી બાઈ ગોવાલણ છે તેનું લખાયું છે. તો કહું છું મારી ગોવાલણ છે, તો તને હું વાંધો છે? એમ હું નથી. એ ગાડી મારી છે, મારી ગોવાલણ. તારે હું વાંધો છે? તારી કોઈ ગોવાલણ નું નામ લખ્યું હોય કે ભીમની ગોવાલણ? ભીમની લખું, મારા બાપાની લખું, તારે હું લેવા દેવા? મારું કે મારા બધું ગોવાલણ મારા ઘરનું છે એટલે એમાં તારા મતલબ નથી. આ બધું અમારા ઘરની ગોવાલણ છે. બાકી તું કે તું ક્યાં મળી એટલે તું કોઈ કિંગ છો? એ હું તને ગોતી લઈશ ભાઈ. તું ભાઈ ગોતી લેજે ને, નકર તું કોઈ તો નહીં ચડે. ચાલ એ બાપા ફોન નો કરતો અમારામાં. ગોતી લઈશ. હા ગોતી લેજે જા. ગાડીનો નંબર આવી ગયો. તારો તું વિચાર ખાલી કે મારો વિચાર ન કરો ભાઈ. તો હવે આમાં 575 હોય. તું મારા વિચારનું મને ધમકી મારે છે? તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચારી. અરે તે મારો નંબર નહીં, મને તું લઈ લેજે ને. હું છું તાર સરિયું મારવી મને. હાલ મારું મર્ડર કરવું તારે? મર્ડર મારે ના તારે મર્ડર કરવું તારે છે નહીં અવાજ? હું તને ગોતી લઈશ. તારે ગોતી લઈ આટણ આવી બેઠો. હાલ આવી જા.
ઈ મેં તારું ગામે જોયું તું ભાઈ ક્યાં પછી રહે ને ભાઈ, થોડોક ધીરો રહે ને, નેતા બનવાની કોશિશ કરી મને. માફમાં રહેનો મારા ભાઈ, તમારી મેટર નથી, મારા ઘરની મેટર છે. ગાડી મારી, ઘર મારું, બધુંય મારું. તને શું પ્રોબ્લેમ ભાઈ? એ ભીમની ગોવાલણ લખે. એ ભીમની ગોવાલણ કહું છું, ભીમય મારો છે. ભીમ ભલે તારો હોય, ગોવાલણ તારી નથી બોલ. ઈ તોય કઈ ગોવાલણ તારે કહું છું, મારી બાયરી ગોવાલણના લુગડા પહેરે લે. ઈ તારે કેમ નથી કે મારી? બરાબર. ઈ બાયરી ની મારી ગોવાલણના લુગડા પહેરે, તને કેમ મારી નથી? મારી જ છે. આ લુગડા પહેરે ગોવાલણ નો થઈ તોય કહે જાય. છે કે ઈ તમારામાં થોડી છે ગોવાલણ, એટલે ઈ કોઈ તમારી જાતિ થોડી છે. જાતિ છે અમારી, માલધારી સમાજની એ તો જાતિ. માલધારી નથી, તારી પાસે એવો પરિપત્ર હોય તો મને થઈ છે. પરિપત્ર નહીં, આખો લેખ છે એનો 52 ઈ લેખ હોય તો પણ તોય લેખમાં ફરિયાદ કરજે ને. મેં તને કીધું તારે ન હોય તો તું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ને, ભાઈ આવું છે અને આ મારો લેખ રહ્યો, લેખ રજૂ કરીને ફરિયાદ કરી. મેં તને ક્યાં ના પાડી? તારા જે તે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરે. હું ફરિયાદ જ કરવાનો છું. હા બસ અહીં તો પછી મને ધમકી મારે તો હું તને ગોતી લઉં છું, એટલે હમણાં હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું. અત્યારે આપી દે, અત્યારે આપી દે. હા આપી દઉં છું. મજા કર, મજા. તો કાયદો કાયદાનું કામ કરે, એમાં દાદાગીરી ન હોય મારા ભાઈ. અરે કાંઈ વાંધો નહીં, કરી નાખવાનું. બરાબર. ઓકે તારે જે ઠીક લાગે એ કર. ચલો ઓકે. અરે થાય કરી લેવાનું. તમારે જે થાય એ કરો. આ તો હાલતું જ હોય મારા ભાઈ. અરે હાલવા નથી દેવાનું, હાલતું હોય એમ હાલતા તો ગોવાલણ ખાલી કટાવી દે જા, નકર હું ટકો કરી નાખું, નકર તું ટકો કરી નાખજે જા. હું નહીં કટાવું, તું તારી હજી કટાવીશ. નહીં નો કાઢવું પડે જા. ઈ તારી ભૂલ છે, હવે તું જોઈ લીજે. ગોવાલણ નીકળે છે નો નીકળે, ઈ બાબા ભીમની જ ગોવાલણ રે. બાબા ભીમની ગોવાળણ નો રે મોટા. તો તું કટાવી દે તો તું હાલે, આ તું કઈ છોડી દે. કેટલા શરત નાખવીશ? સરસ નથી નાખી. તો પછી છોડી દે ને, ચાલ આવી જા. ઈ ગોવાલણ કાઢી દે તો જિંદગી પર હું રાજકારણ છોડી દેવા, કાયદા કી મેટર, નકર તું છોડી દીધી. ચાલ કાયદાનું કામ કરે તે કીધું ને ભાઈ. હા કાયદો, હા એમાં તારી માંથી એટ્રોસિટી થાય છે 101,000% જા. કાંઈ વાંધો નહીં, ભલે થતી. ઓકે ચલો ચલાવો રેસ કા ઘોડા ચલાવો. અરે ચલાવ્યો ને જોઈને થોડો